મિત્રો, આજના વિડીયોમાં આપણે વુમન્સ પ્રીમિયર લીગ 2025 વિશે વાત કરીશું, જે હાલમાં જ પૂરું થયું છે. તેના વિનર કોણ બન્યા છે, એ સિવાય અલગ અલગ એવોર્ડ્સ, કોને કયો એવોર્ડ્સ મળ્યો છે, તે બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. એ પ્લસ આપણે MCQ પણ જોઈશું. વિડીયો વ્યવસ્થિત જોવો અને પૂરો જોવો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જે તદ્દન ફ્રી રહે છે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે વુમન્સ પ્રીમિયર લીગ વિશે માહિતી મેળવીશું. વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL એ ભારતમાં મહિલાઓની T20 ક્રિકેટ લીગ છે. તેનું સંચાલન કોણ કરે છે? તો તેનું સંચાલન છે તે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI કરે છે. BCCIનું પૂરું નામ પણ ખાસ યાદ રાખી લેજો. BCCI એ 2027 સુધી લીગની ટાઇટલ સ્પોન્સરશિપ છે તે બીડ દ્વારા ટાટા ગ્રુપને આપી છે. બીડ કરવામાં આવી, તેમાં ટાટા ગ્રુપ જીતી ગયું. 2027 સુધી મુખ્ય સ્પોન્સર કોણ રહેશે? તો ટાટા ગ્રુપ રહેશે. WPLની 5 ટીમમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. તો આ 5 ટીમ આમાં રમતી હોય છે. તમે અહીં જોઈ શકો 5 ટીમના લોગો. પહેલાં તો આ વુમન પ્રીમિયર લીગનો લોગો છે, પછી આ છે દિલ્હી કેપિટલ્સ, આ ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, RCB અને યુપી વોરિયર્સ. અહીં તેના બધાના કેપ્ટન પણ સામે આપેલા છે, કઈ ટીમનો કોણ કેપ્ટન છે તે. દિલ્હી કેપિટલમાં મેગ લાનિંગ છે, પછી ગુજરાત જાયન્ટ્સમાં એશલે ગાર્ડનર છે, મુંબઈ ઇન્ડિયન્સની હરમનપ્રીત કૌર છે, RCBની સ્મૃતિ મંધાના છે અને જે યુપી વોરિયર્સ છે તેની દીપ્તિ શર્મા છે. તો કેપ્ટન્સના નામ પણ યાદ રાખજો. 2023માં પહેલી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલો ખિતાબ જીત્યો હતો. તો શરૂઆત ક્યારે થઈ? 2023થી થઈ છે. આ ત્રીજી આવૃત્તિ હતી. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટાઇટલ જીત્યું હતું. 2025માં ત્રીજી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે બીજી વખત છે તે આ ખિતાબ જીત્યો છે. ટોટલ 3 ગેમ રમાણી છે. તેમાંથી 2 મુંબઈ જીતી છે અને 1 RCB જીતી છે. તો એ યાદ રાખજો. કયા દેશમાં રમાય છે? તો ભારતમાં રમાય છે. સંચાલન BCCI કરે છે. BCCIનું મુખ્યાલય મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. WPL છે તે કયા ફોર્મેટમાં રમાય છે? તો 2020 ફોર્મેટમાં રમાય છે. પ્રથમ આવૃત્તિ 2023માં થઈ હતી અને નવીનતમ આવૃત્તિ જે છેલ્લે રમાય તે 2025માં રમાય અને આગામી ક્યારે રમાશે? તો 2026માં. એટલે દર વર્ષે આ રમવામાં આવે છે. વિનર્સ અહીંયા આપેલા છે. આપણે વાત કરી 2023માં મુંબઈ ઇન્ડિયન્સ, 24માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને 25માં ફરીથી મુંબઈ ઇન્ડિયન્સે જીતી છે આ બાજી. ટીમોની સંખ્યા કેટલી હોય છે? 5. વર્તમાન ચેમ્પિયન કોણ છે? તો મુંબઈ ઇન્ડિયન્સ છે, બીજો ખિતાબ મેળવ્યો છે. સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છે, 2 ટાઇટલ જીત્યા 3માંથી. સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે તે નેટ સાઇબર બ્રન્ટના નામે છે. 1027 રન તેને 3 જે સિઝન છે તેમાં બનાવ્યા છે અને સૌથી વધુ વિકેટનો રેકોર્ડ આજ સુધીમાં હેલી મેથ્યુઝના નામે છે, 41 વિકેટ. તો આ ઓવરઓલ વાત છે. બાકી 2025માં શું થયું તે પણ આપણે આગળ જોઈશું. કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2025 એટલે કે WPL 2025નું ટાઇટલ જીતી લીધું છે? તો એ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ છે હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં જીતી ચૂક્યા છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવ્યું. મુંબઈએ WPLમાં બીજી વખત આ ટાઇટલ જીત્યું છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ ભારતમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન B સાચો જવાબ છે. વર્ષ 2025માં વુમન્સ પ્રીમિયર લીગની કઈ આવૃત્તિ રમાઈ? તો આ કેટલામી આવૃત્તિ હતી? ત્રીજી આવૃત્તિ હતી. 2023, 2024 અને 2025. વુમન્સ પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીએ ઓરેન્જ કેપ જીતી છે? ઓરેન્જ કેપનો એવોર્ડ કોણે જીત્યો છે? તો અહીં સાચો જવાબ આવશે નેટ સાઇબર બ્રન્ટ. આ છે નેટ સાઇબર બ્રન્ટ કે જે મુંબઈ ઇન્ડિયન્સની ખેલાડી છે અને તેણે ઓરેન્જ કેપ જીતી છે. ઓરેન્જ કેપ કોને આપવામાં આવે છે તે જોઈએ. તો સૌથી વધુ જે રન બનાવનાર ખેલાડી હોય તેને ઓરેન્જ કેપ WPLમાં આપવામાં આવે છે. તો નેટ સાઇબર બ્રન્ટે કેટલા રન બનાવ્યા? 523 રન બનાવ્યા. એમાંયની આ ખેલાડી છે જે સૌથી વધુ છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025 એટલે કે WPL 2025માં કઈ ખેલાડીએ પર્પલ કેપ જીતી છે? સૌથી વધારે જે વિકેટ લીધી હોય તેને પર્પલ કેપ આપવામાં આવે છે. તો આમાં જવાબ આવશે
એમેલિયા કેર. ઓપ્શન બી આ છે એમેલિયા કેર. 18 વિકેટ ટોટલ તેમણે લીધેલી છે. મુંબઈ ઇન્ડિયન્સની આ ખેલાડી છે. સૌથી વધુ વિકેટ લેનારને પર્પલ કેપ આપવામાં આવે છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીત્યો છે? આખી જે 2025ની ટુર્નામેન્ટ થઈ એના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યા છે? તો એ બન્યા છે નેટ સાઇબર બ્રન્ટ, જે એમઆઈના ખેલાડી છે. મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર નેટ સાઇબર બ્રન્ટને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેણે 523 રન બનાવ્યા અને 12 વિકેટ પણ લીધી હતી. તો એટલે તેઓ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025માં કઈ ખેલાડીએ સુપર સ્ટ્રાઇકર સિઝન એવોર્ડ જીત્યો છે? સુપર સ્ટ્રાઇકર સિઝનનો એવોર્ડ છે તે ચિનેલ હેનરીએ જીત્યો છે. ચિનેલ હેનરી તમે ફોટોમાં જોઈ શકો. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો જે ફાઇનલ થયું દિલ્હી અને મુંબઈ વચ્ચે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ. આ છે બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ. વુમન્સ પ્રીમિયર લીગ 2025માં કઈ ટીમે ફેર પ્લે એવોર્ડ જીત્યો છે? ફેર પ્લે એવોર્ડ કોણે જીત્યો છે? તો એ આપણા ગુજરાતે જીત્યો છે. ખાસ યાદ રાખજો, ગુજરાત જાયન્ટ્સ. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. તેનો લોગો આપેલો છે અને આ ટીમ છે. એસ્લે ગાર્ડનર છે જે આપણા કપ્તાન હતા. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચમાં કઈ ખેલાડીએ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો? પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? તો હરમનપ્રીત કૌર બન્યા હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ છે હરમનપ્રીત કૌર કે જે એમઆઈ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ છે તેના કપ્તાન છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ત્રીજી આવૃત્તિમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો ટોટલ 5 ટીમોએ ભાગ લીધો હતો. 5 ટીમ અહીં આપેલી છે. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની હરાજીમાં સૌથી મોંઘી વુમન્સ ખેલાડી કોણ બની? સૌથી મોંઘી વુમન્સ ખેલાડી કોણ બની હતી? તો જવાબ આવશે સિમરન શેખ. ઓપ્શન સી સિમરન શેખ. આ છે સિમરન શેખ. સિમરન શેખ ગુજરાત જાયન્ટ્સ દ્વારા 1.90 કરોડમાં ખરીદવામાં આવી હતી. તે WPL 2025ની હરાજીમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી હતી. WPL 2025માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ છે તે અમનજોત કૌરને મળ્યો છે. આ છે અમનજોત કૌર, મુંબઈ ઇન્ડિયન્સથી છે. WPL 2025નું ક્યારે અને કેટલા સમયથી આયોજન કરવામાં આવ્યું હતું? આયોજન ક્યારે થયું? કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો જવાબ આવશે 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ. વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિની સ્પોન્સર કંપની કઈ છે? તો પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી અને 5મી આવૃત્તિ સુધી છે તે ટાટા રહેશે. એટલે કે 2027 સુધીનું તેમણે બીડ જીતેલું છે. એટલે 2027 સુધી જે સ્પોન્સર કંપની છે, મેન કંપની, તે ટાટા રહેશે. જવાબ આવશે ઓપ્શન સી ટાટા. ઉપર લખેલું જ હોય છે ટાટા WPL 2025. વુમન્સ પ્રીમિયર લીગ 2025ની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને કુલ કેટલી રકમ આપવામાં આવી છે? તો જે વિજેતા હોય, વિનર હોય, તેને છે 6 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તો મુંબઈ ઇન્ડિયન્સને 6 કરોડ રૂપિયા છે તે આપવામાં આવ્યા છે. હવે આપણે WPL 2025 પુરસ્કારો વિશે વાત કરી લઈએ. કોને કયો પુરસ્કાર મળ્યો છે આના પર એક નજર મારી લઈએ જેથી તમને ખ્યાલ આવે. વિજેતા ટીમ કઈ બની છે? તો મુંબઈ ઇન્ડિયન્સ બની છે. 6 કરોડ ઇનામ મળશે. રનરઅપ એટલે કે ઉપવિજેતા કોણ રહી છે? તો દિલ્હી કેપિટલ્સ રહી છે, જેને 3 કરોડ આપવામાં આવશે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ અમનજોત કૌરને મળ્યો છે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમથી છે, તેઓને 5 લાખ રૂપિયા મળશે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર નેટ સાઇબર બ્રન્ટ રહ્યા છે, મુંબઈ ઇન્ડિયન્સથી છે, તેમને પણ 5 લાખ આપવામાં આવશે. ઓરેન્જ કેપ નેટ સાઇબર બ્રન્ટને મળી છે, 5 લાખ એના માટે મળશે. પર્પલ કેપ એમેલિયા કેરને મળી છે, 18 વિકેટ તેણે લીધી હતી, તેને પણ 5 લાખ રૂપિયા મળશે. સૌથી વધુ સિક્સરનો એવોર્ડ છે તે એસ્લે ગાર્ડનને મળ્યો છે, જે ગુજરાત જાયન્ટ્સના છે. 18 સિક્સ તેઓએ ફટકારી હતી, 5 લાખ રૂપિયા તેઓને મળશે. એસ્લે ગાર્ડનર કપ્તાન છે ગુજરાત ટીમના. બેસ્ટ સ્ટ્રાઇક રેટ એવોર્ડ છે તે ચિનેલી હેનરીને મળ્યો છે, જે યુપી વોરિયર્સ ટીમના છે, 5 લાખ રૂપિયા મળશે. કેચ ઓફ ધ સિઝન
એનાબેલ સધરલેન્ડને મળ્યો છે, જે દિલ્હી કેપિટલ્સના છે, તેને પણ 5 આપવામાં આવશે. સૌથી વધુ ડોટ બોલ્સ કોણે નાખ્યા? તો શબનીમ ઇસ્માઇલે નાખ્યા. 131 ડોટ બોલ છે તેઓએ નાખેલા છે, તેને પણ 5 લાખ આપવામાં આવશે. ફેર પ્લેનો એવોર્ડ છે તે ગુજરાત જાયન્ટ્સને મળ્યો છે, બધા માટે 5-5 લાખ છે તે રાખેલા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. પ્રથમ પ્રશ્ન ઇઝી છે. કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ જીત્યું છે? બીજો પ્રશ્ન છે, WPLની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો આ થોડો અઘરો કહી શકાય. બંનેના જવાબ જેને આવડતા હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ન આવડતા હોય ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.